સોમતી અમાસના દિવસે પિતૃઓને ચઢાવો આ ફૂલ, પ્રસન્ન થઈ આપશે આશીર્વાદ, ઘરમાં આવશે બરકત. શ્રાવણ અમાસના દિવસે સોમવાર છે. સોમતી અમાવસ્યાના અવસર પર પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. આ વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણના સોમવારે અમાસનો મહાસંયોગ બની રહ્યો છે. સોમતી અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. પિતૃદોષથી પીડિત અથવા જેમના પૂર્વજો તેમનાથી નારાજ હોય તેવા લોકોએ પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તર્પણ, દાન, પિંડદાન, બ્રહ્મભોજ, પંચબલી કર્મ અથવા ત્રિપિંડી શ્રાદ્ધ કરવું પડે છે. અમાસના દિવસે પૂર્વજો અને તેમના દેવ આર્યમાની પણ પૂજા કરવામાં આવે છે. જો તમે પૂજા દરમિયાન તમારા પિતૃઓને તેમના મનપસંદ ફૂલો અર્પણ કરો છો તો તેઓ ખુશ થઈને તમને આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે સોમતી અમાસના દિવસે પૂર્વજોને કયા ફૂલ ચઢાવવા જોઈએ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આ ફૂલો અર્પણ કરવાથી પ્રસન્ન થશે પિતૃઓ. સફેદ ફૂલ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને સફેદ ફૂલ પ્રિય હોય છે. જો તમારા પિતૃઓ નારાજ હોય તો સફેદ ફૂલ ચઢાવીને તેમને પ્રસન્ન કરી શકાય છે. સફેદ રંગ સાદગી અને પવિત્રતાનું પ્રતીક છે. આ કારણથી પિતૃઓ માટે માત્ર સફેદ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. તમે પિતૃઓની પૂજામાં કોઈ પણ ફૂલ ચઢાવી શકતા નથી, જો કે અજાણતા લોકો કોઈ પણ ફૂલ ચઢાવવાની ભૂલ કરી બેસે છે. સોમતી અમાસના દિવસે તમે પિતૃઓને કમળ, ચંપા, માલતી અને જુહીના ફૂલ પણ ચઢાવી શકો છો. સફેદ કમળના ફૂલ પિતૃઓની પૂજા માટે સારા રહેશે. આ તમામ ફૂલમાં સફેદ રંગ હોય છે. તમે પિતૃઓને ખુશ કરવા માટે સફેદ ગુલાબ પણ ચઢાવી શકો છો. આ ફૂલો પિતૃઓને ક્યારેય ન ચઢાવવા જોઈએ. પિતૃઓની પૂજા સમયે લાલ, કાળા, ઘાટા વાદળી રંગના ફૂલો અર્પણ કરવાથી બચવું જોઈએ. તેમને વધારે તેજ સુગંધવાળા ફૂલો પણ અર્પણ ન કરવા જોઈએ. જાણો સોમતી અમાસનું મહત્વ. સોમતી અમાસ 2 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. સોમતી અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂર્વજોને તર્પણ કરવામાં આવે છે અને દાન કરવામાં આવે છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સોમતી અમાસના દિવસે વ્રત રાખો અને ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરો. જો પરિણીત મહિલાઓ આ વ્રત રાખે છે તો તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. સોમતી અમાસનો શુભ યોગ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમતી અમાસનો શિવ યોગ સવારથી સાંજના સવારે 6:20 સુધી રહેશે. તે જ સમયે સિદ્ધ યોગ સાંજે 6:20 થી મધ્યરાત્રિ સુધી ચાલશે. આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવાથી સફળતા મળશે. સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. સોમતી અમાસનું પૂજન વિધિ. સોમતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો. આ પછી સ્નાન કરો. હવે સૂર્ય ભગવાનને જળ ચઢાવો. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષને સ્પર્શ કરીને પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ડાંગર, સોપારીના પાન અને હળદરને ભેળવીને તુલસીના ઝાડને વિધિ પ્રમાણે અર્પણ કરવાની પરંપરા છે. સોમતી અમાસ પર કરો આ ઉપાય. સોમતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ તિથિએ પીપળના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. પરિક્રમા દરમિયાન પીપળના ઝાડ પર રક્ષાસૂત્ર પણ બાંધી શકાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ વિવાહિત જીવન સુખી રહે છે. સોમતી અમાસે શું કરવું અને શું ન કરવું. તમારા પૂર્વજોને ભોજન, પાણી અને અન્ય વસ્તુઓ અર્પણ કરો. માંસાહારી ખોરાક કે આલ્કોહોલનું સેવન ન કરો. શાસ્ત્રો વાંચો. આ દિવસે ચણા, દાળ, સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાઈ છે. પૂજા પર મહત્તમ ભાર આપો. ભગવાન વિષ્ણુની પૂજા કરો. અમાસને દિવસે ગુસ્સો ન કરવો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી.
આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.